અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થઈ હતી, જેમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા। આ મૃતકોમાં સુરતના 14 લોકોનો પણ સમાવેશ થાય છે, જે પૈકી અત્યાર સુધીમાં 8 લોકોના ડીએનએ મેચ થયા છે અને તેમના મૃતદેહ પણ સોંપી દેવામાં આવ્યા છે, જે પૈકી 3ના અંતિમ સંસ્કાર સુરતમાં કરવામાં આવ્યા હતા, જ્યારે 3 મૃતદેહ સુરત લવાયા હતા અને તેઓની દફનવિધિ કરવામાં આવી હતી। 12મી જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે, જ્યારે 5 લોકોના ડીએનએ મેચ થવાના બાકી છે। ડૉક્ટર દંપતી ડૉક્ટર હિતેશ શાહ અને પત્ની અમિતાના મૃતદેહ સુરત લવાયા હતા। આ સાથે જ અબ્રામા ખાતે રહેતા કૈલાશબેન દયાનીનો મૃતદેહ પણ સુરત લવાયો હતો, જ્યારે સુરતના હાર્દિક અવૈયા અને અર્જુન પટોળિયાનો મૃતદેહ વતન સૌરાષ્ટ્ર લઈ જવાયો હતો અને આ તમામના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે। સુરત જિલ્લાના દંપતી અર્જુનભાઈ વાસંદિયાનો ડીએનએ મેચ થઈ ગયો છે, પણ તેમના પત્ની દિવ્યાબેનનો હજુ ડીએનએ મેચ ન થતાં પરિવાર બંનેના મૃતદેહ સાથે જ લઈને આવશે। આ સાથે જ વિભૂતિ પટેલ, જયેશ ગોંડલિયા, અંકિત છોડવડિયા અને સારાનો ડીએનએ મેચ થઈ ગયાના સમાચાર મળી રહ્યા છે, જ્યારે સારાના પિતા અકિલભાઈ અને માતા હાનાબેનનો ડીએનએ મેચ થતાં પરિવારજનો બંનેના મૃતદેહને લઈને સુરત લાવવામાં આવ્યા હતા। માતા પિતાની દફનવિધિ કરવામાં આવી હતી। આ સાથે જ અન્ય એક નાનપુરાના યુવક માસ્ટર મોહમ્મદ અદનાનનો મૃતદેહ પણ સુરત લવાયો હતો, તેની પણ દફનવિધિ કરવામાં આવી હતી। અકિલભાઈ નાનાબાવા અને એનઆરઆઈ લંડનના રહેવાસીના હાના નાનાબાવા પત્નીને રામપુરા ખાતે તેમની બોડી લાવવામાં આવી હતી। અમદાવાદની પ્લેન ક્રેશ થવાથી ઘટનામાં મૃત્યુ પામેલા નાનાબાવા પરિવારના 2 સભ્યોના મૃતદેહની સુરતમાં અંતિમ વિધિ કરાઈ હતી। અડધી રાત્રે વરસતા વરસાદમાં હજારોની સંખ્યામાં અંતિમ ક્રિયામાં લોકો જોડાયા હતા।